ऐसा चेहरा है तेरा जैसे रोशन सवेरा, जिस जगह तू नहीं है उस जगह है अंधेरा। तेरी खातिर फरिश्ते अपने सर इल्जाम लेंगे, हुस्न की बात चली तो सब तेरा नाम लेंगे, चांद आहें भरेगा। સાહેબજી બધાના હાથ પગ શરીર લગભગ સરખું હોય છે, જુદું જો કંઈ હોય તો ચહેરો છે. અને માલિક દિલ ખોલીને આપ્યો છે. એ ચહેરા દરેક સ્ત્રીએ ઐશ્વર્યા રાય સાથે કે દરેક પુરુષે શાહરૂખ આમિર સલમાન સાથે ન સરખાવવો જોઈએ. એ શ્રેષ્ઠ એટલા માટે છે માલિક આપ્યો છે અને એ તમારો છે. તમને ખબર છે, તમને એક વસ્તુની બિલકુલ નથી ખબર કે તમારો ચહેરો છે માટે એ સુંદર. બીજા કોઈનો પણ ચહેરો છે ને સુંદર છે તો એ નકામો છે. એ એના માટે હશે. તમારા માટે તમારો ચહેરો જેવો છે એવો મેં એસા હી હું. અને આ ચહેરે ને લાખો કો લૂંટા, ચહેરાથી જ દુનિયા બદલાઈ જાય છે, તમારી અને લોકોની. હવે થયું છે એવું કે દુઃખ, દર્દ, સ્થિતિ, તકલીફો, હાર, નિષ્ફળતાઓ એ છે ને તરત ચહેરો એક્સપ્રેસ કરી કાઢે, તરત એ રજૂ કરી કાઢે, ચહેરાથી ખબર પડી જાય અને તમે સાવ બદલાઈ જાઓ. જાપાનના એરપોર્ટ ઉપર એક બોર્ડ હતું, કીપ સ્માઇલિંગ, રેસ્ટ ઓફ ધ થિંગ વી વિલ મેનેજ. તમે હસતા રહો, હસતા હુઆ નૂરાની ચહેરા. તમે હસતા રહો, બાકીનું બધું અમે સંભાળીશું. આ એડવર્ટાઇઝમેન્ટ હતી. પણ આપણને ખબર નથી, બધી વસ્તુ આપણી પર બહુ અસર કરી કાઢે છે અને આપણું અચાનક હાસ્ય ગાયબ થઈ જાય. અને એટલો કુદરતનો આપેલો સુંદર ખીલેલો નિર્દોષ ચહેરો આપણે એવો ગંદો બનાવી દઈએ છીએ કે ના પૂછો ને વાત. તમને ખબર છે, તમારો તો મૂડ બગડે છે, પણ તમારો ચહેરો જોઈને સમાજનો મૂડ કેટલો ખરાબ થાય. અને હું ઘણી વખતે મોર્નિંગ વોક કરવા નીકળતો અમદાવાદમાં, ત્યારે લોકોના ચહેરા સવારે ઉઠીને જોઈએ ને તો આપણને એમ થાય, શું કામ તમે બહાર શું કામ નીકળ્યા? આ લોકો જાણે આખી દુનિયાને અપશુકન કરાવવા નીકળ્યા હોય એવી રીતે નીકળ્યા. સામે વાળાનું વિચારવાનું નહીં, અરે ભાઈ તારે વહેલા ઉઠીને છાપો લાવવું પડ્યું, દૂધ લાવવું પડ્યું, તારી ઊંઘ તૂટી, હું જવાબદાર છું એના માટે. આટલું ગંદુ મોહ લઈને કેમ ફરે છે? જાનવરો બી ફૂટપાથ બદલી કાઢે છે. 14 મહિના થયા અમેરિકામાં, મેં કોઈ માણસ એવો જોયો નથી જેને મને સવારે સ્માઇલ ના આપ્યું હોય. અને કોઈ ઓળખતું જ નથી મને. કોઈને મારું નામ નથી ખબર, સરનામું નથી ખબર, કંઈ નથી ખબર. બસ સવારે હજારો માણસો સામસામે મોર્નિંગ વોકમાં મળે છે. કોઈનું દિલ કરે તો મોર્નિંગ કહે છે, પણ સ્માઇલ તો દરેક જણ ફેંકે. અમેરિકાની સ્વસ્થતાનું આ એક કારણ પણ છે. એ મોલમાં જાઓ, થિયેટરમાં જાઓ, રોડ પર જાઓ, ચાલવા જાઓ, ક્યાં પણ જાઓ, હસતા હુઆ નૂરાની ચહેરા. તમને વાંધો શું છે હસતા રહેવામાં? તમે તો હળવા ફૂલ રહેશો, પણ સમાજ પણ તમારી સુંદરતાને લીધે એકદમ બ્યુટીફુલ સોસાયટી બની જશે. તેરી ખાतिर ફરિશ્તે, દેવદૂતો તારો ચહેરો જોઈને પોતાની ઉપર ગુનો કબૂલ કરશે કે યાર મારાથી જોવાઈ ગયું, એ ઈશ્વર મને માફ કરજે. એવો સુંદર ચહેરો રાખ કે દેવદૂતોની ભૂલ થાય, ચાંદ आहें ભરેગા. ચંદ્રને એમ થાય, માય ગોડ, મારા કરતા વધારે રૂપાળો છે. તો you just keep your face smiling. Innocence must be there on your face. તમારી આંખમાં એક નિર્દોષતા અને હોઠ ઉપર એક સુંદર સ્મિત રાખવામાં તમને વાંધો શું આવે છે?
અને જો એ રાખશો તો આઈ પ્રોમિસ યુ તમારે લાફિંગ ક્લબમાં જઈને હા 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 નહીં કરવું પડે.